નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશભરમાં વસ્તી ગણતરીને લઈને ઘણો મોટો હોબાળો જોવા મળ્યો અને હવે બસ વસ્તી ગણતરી થવાના આરે છે, એટલે કે ટૂંક સમયમાં સમગ્ર દેશભરમાં વસ્તી ગણતરી કરવામાં આવશે। પરંતુ એ પહેલાં સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક SIRની પ્રક્રિયા આપણને જોવા મળી। સૌથી પહેલાં બિહારમાં તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો। બિહારમાં સફળતાના દાવા કરવામાં આવ્યા અને બિહાર બાદ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કુલ 12 રાજ્યોની અંદર SIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાતનો સમાવેશ થયો છે। તો આજે જે 17 ફેબ્રુઆરી જે તારીખ છે કે જ્યાં SIRની પ્રક્રિયા પૂર્ણ થઈને અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। અંતિમ જે મતદાર યાદી જાહેર કરાઈ છે તેની અંદર મતદારોના નામોની કમી કરવામાં આવી છે, મતદારોના નામો ઉમેરવામાં પણ આવ્યા છે। ઘણી બધી વધઘટ જોવા મળી રહી છે। બંગાળમાં જોવા મળ્યું કે બંગાળનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને બંગાળમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કારણ કે તંત્રની આ જે કામગીરી હતી તેમાં ગેરરીતિઓ નોંધાઈ હતી। તો સવાલ થાય છે કે ગુજરાતમાં આટલી સફળતા મળી રહી છે, તો ગુજરાતમાં કામગીરીને લઈને પણ સવાલો કેમ થયા છે? ગુજરાતમાં પણ ગેરરીતિની શક્યતા કેટલી જોવા મળી રહી છે અને સાથે સાથે જે કામગીરી કરવામાં આવી તેમાં પારદર્શિતા કેટલી આપણને જોવા મળી રહી છે અને મતદારોના વધઘટની અસર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલી પડશે તે પણ જોવું રહ્યું। રાજકીય પાર્ટી પર તેની અસર શું પડશે, હાર જીતના સમીકરણો કેવા સર્જાશે તે પણ જોવું રહ્યું। અને હજી પણ આગામી સમયમાં ચૂંટણી પહેલાં ગુજરાતના જે મતદારોના નામ કમી થયા છે એ લોકો માટે કોઈ સંભાવના ખરી? હજી પણ નામ ઉમેરવાની અને નામ કમી કરવા માટેની સંભાવના કેટલી? આ સમગ્ર મુદ્દા પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોક।